મને ગાતા બોલતા આમ 25 વર્ષ થાય છે. મારા બાપુનો પણ ઘણા બધા લોકો સાથે આવવા જવાનું થાય. એટલે મોરારી બાપુનું તમે પહેલા જ કીધું કે એમના સાથે વધારે સાનિધ્યમાં તો બાળપણથી બેસવાનું થાય. મારા બાપુની હારે જ જાવ. બરાબર. અને એમની આખી વાત જ જુદી છે. કેવો અનુભવ? બાપુના સાનિધ્યમાં બેસવું એક લાવો છે. ખૂબ અમને લાભ મળ્યો છે. અમે એવું સાંભળીએ છીએ, લોકો વાતચીત થતી હોય જ્યારે કલાકારની, કે જ્યારે કોઈ કલાકાર આમ સ્ટેજ પર પરફોર્મ કરતો હોય ત્યારે અલગ હોય છે, જ્યારે મોરારી બાપુની સામે પરફોર્મ કરતો હોય ત્યારે અલગ હોય છે. સાચી વાત છે? એમની તો સાધના છે રામાયણની, માનસની. પણ બાપુ જેવા શ્રોતા ન મળે. એક વાતને બારીકાઈથી સાંભળે, બધાને સાંભળે. એને જેટલી વાર સાંભળે એટલી વાર એને માણે. બધા કલાકારને કળાના બહુ પારખું છે મોરારી બાપુ. અને એમના લીધે આ ડાયરા અને લોક સંસ્કૃતિને મહત્વ પણ વધારે મળ્યું. બાપુએ ઘણું કામ કર્યું. કલાકારોને પ્રોત્સાહિત કર્યા. એમને ત્યાં સંતવાણી એવોર્ડ અપાય છે. આપણે કાગ એવોર્ડ ભગત બાપુને ફળી અપાય, એ પણ એમની જ પ્રેરણાથી અપાય. નાટ્ય ક્ષેત્રના કલાકારોને, ફિલ્મ ક્ષેત્રના કલાકારોને હનુમંત એવોર્ડ અપાય છે ત્યાં. પછી અસ્મિતા પર્વ મોરારી બાપુને ત્યાં થાય. આપણા બાપુજીના પ્રોગ્રામમાં આવ્યા હતા ત્યારે બહુ સરસ બોલ્યા, પોતાના સ્કેડ્યુલ મૂકીને આવ્યા હતા અને એમણે એવી વાત કરી હતી કે આ જ મારા માટે સંધ્યા આરતી છે. હા, મારા બાપુ માટે ખૂબ એમને ભાવ. મારા બાપુને બહુ આદર હતો મોરારી બાપુ માટે.